નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવાય બીકોમ સેમ 4 ઇંગ્લિશ કમ્પલસરીની અંદર યુનિટ નંબર 1 ટેક્સ્ટ બુકમાં 3 ક્વેશ્ચન્સ 3 પ્રશ્નો કે જેના લેખક છે લિયો ટોલ્સ્ટોય, કે જે એક ખૂબ જાણીતું નામ છે. લીવ નિકોલાયવિચ ટોલ્સ્ટોય, જન્મ 1828 અને એમનું અવસાન 1910માં થયું. ઇઝ રિગાર્ડેડ એઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ઓથર્સ ઓફ ઓલ ટાઈમ. સર્વકાલીન મહાન લેખકોમાં એમની ગણના થાય છે. ઇઝ બેસ્ટ નોન ફોર વોર એન્ડ પીસ એન્ડ એન્ના કેરેનીના. એ એમની 2 કૃતિઓ વોર એન્ડ પીસ અને એના કેરેનીનાથી ખૂબ જાણીતા છે. વોર એન્ડ પીસ એ 1865થી 1869 અને એના કેરેનીના 1875થી 1877ની વચ્ચે લખાયેલી છે. વિચ આર કોમનલી રિગાર્ડેડ એઝ 2 અમોંગ્સ ધ ફાઇનેસ્ટ નોવેલ્સ એવર રિટન. આ બંને નવલકથાઓ નવલકથાના ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ઇઝ ફિલોસોફી ઓફ ટ્રસ્ટ એન્ડ નોન વાયોલન્સ. વિશ્વાસ અને અહિંસાની જે એમની ફિલોસોફી હતી, ઇઝ સપોઝ ટુ હેવ ઇન્ફ્લુઅન્સ્ડ મહાત્મા ગાંધી. એમની એ ફિલોસોફીની અસર મહાત્મા ગાંધી ઉપર થઈ એવું માનવામાં આવે છે. એમની ટ્રસ્ટ અને નોન વાયોલન્સની જે ફિલોસોફી હતી, એમનો ઇન્ફ્લુઅન્સ, એમની અસર, એમનો પ્રભાવ મહાત્મા ગાંધી ઉપર થયો હતો એવું માનવામાં આવે છે. 3 ક્વેશ્ચન્સ ઇઝ અ બ્યુટિફુલ સ્ટોરી. એક સુંદર વાર્તા છે, બરાબર. આ સ્ટોરીની અંદર ધ સ્ટોરી રિવીલ્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ પ્રેઝન્ટ ટાઈમ ઇન લાઈફ. જીવનમાં વર્તમાન સમયનું કેટલું મહત્ત્વ છે એમની વાત અહીંયા થઈ છે. ઇટ ઇઝ નાવ દેટ મેટર્સ ઇન અવર ડીલિંગ્સ. નાવ મેટર કરે છે, પ્રેઝન્ટ ટાઈમ મેટર કરે છે. ફોર ધ પાસ્ટ ઇઝ ઇરિટ્રીવેબલ, ગોન એન્ડ ધ ફ્યુચર ઇઝ સ્ટીલ હિડન. કારણ કે ભૂતકાળ તો જતો રહ્યો છે. યુ કેનોટ ગેટ ઇટ બેક, યુ કેનોટ હેવ ઇટ બેક. અને ફ્યુચર હજુ હિડન છે. ફ્યુચર એટલે કે ભવિષ્ય હજુ છુપાયેલો છે. નોબડી નોઝ અબાઉટ ફ્યુચર. કોઈને ભવિષ્યની ખબર નથી. તો માણસના હાથમાં એમનો વર્તમાન જ છે. વન દેટ હી ઓર સી કેન કંટ્રોલ. એ પોતાની કાબૂમાં રાખી શકે, નિયંત્રિત કરી શકે છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ ઇઝ ધ પ્રેઝન્ટ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઇઝ ધ વન વી આર ડીલિંગ વિથ એટ દેટ મોમેન્ટ. સૌથી અગત્યનો વ્યક્તિ કે જે તમારી સાથે અત્યારે છે, કે જેની સાથે તમે કામ કરી રહ્યા છો, કે જે તમારી સાથે છે. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ટુ ડૂ ગુડ ટુ અવર ફેલો બીંગ્સ. અને સૌથી ઉત્તમ કામ આપણી આસપાસના વ્યક્તિઓ પ્રત્યે સારું કરવું, ભલાઈ કરવી, એ સૌથી ઉત્તમ કામ છે. વાર્તા એક રાજાની છે અને રાજાને 3 પ્રશ્નો થાય છે. એ 3 પ્રશ્નોના જવાબ માટે એક હેર્મિટ પાસે, એક સાધુ પાસે એ જાય છે અને ખૂબ સંતોષકારક રીતે, સેટિસ્ફેક્ટરીલી, he gets the answer for his 3 questions. એમને એમના 3 પ્રશ્નોના જવાબ મળી જાય છે. વાર્તાની શરૂઆત કરીએ. 3 questions, 3 પ્રશ્નો. It once occurred to a certain king. એક વખત એક રાજાને એવું થયું, એના મનમાં એવું એમને લાગ્યું that if he always knew the right time to begin everything, કે જો મને કોઈ કામ કરવાનો ઉત્તમ સમયની ખબર પડી જાય. એક, if he knew who were the right people to listen to and whom to avoid. બીજો પ્રશ્ન, કે કયા લોકો
લોકોને એમણે સાંભળવા જોઈએ અને કયા લોકોને અવોઇડ કરવા જોઈએ, ઉપેક્ષા કરવી જોઈએ. And above all, if he always knew what was the most important thing to do. અને ત્રીજો એમનો સવાલ કે જીવનમાં સૌથી યોગ્ય, સૌથી કરવા જેવું કામ કયું. He would never fail in anything he might undertake. જો આ ત્રણ બાબતની એમને ખબર હોય તો એ કોઈ પણ કામ હાથમાં લે એમાં ક્યારેય નિષ્ફળ ન જાય. અંડરટેક કરવું એટલે હાથમાં લેવું. તો એમના મગજમાં એવું આવ્યું કે કોઈ પણ કામ કરવાનો શ્રેષ્ઠ સમય કયો, કયા લોકો એમણે સાથે રાખવા જોઈએ, એમના ઉપર વિશ્વાસ કરવો જોઈએ, અને કયું કામ સૌથી ઉત્તમ છે. જો આ ત્રણ બાબતોની એમને ખબર હોય તો એ જીવનમાં ક્યારેય નિષ્ફળ જાય નહીં. એવું એક રાજાને મગજમાં આવ્યું. And this thought having occurred to him, he had it proclaimed throughout his kingdom. જેવો આ વિચાર એમના મગજમાં આવ્યો કે એમણે એમના કિંગડમમાં, એમના રાજ્યમાં જાહેરાત કરી. પ્રોક્લેમ કરવું એટલે જાહેરાત કરી, એનાઉન્સ કરવું. that he would give a great reward to anyone who would teach him what was the right time for every action, and who were the most necessary people, and how he might know what was the most important thing to do. જાહેરાત કરી કે જે વ્યક્તિ મારા આ ત્રણ પ્રશ્નોના જવાબ આપશે એને હું એક મોટું ઇનામ આપીશ. રિવોર્ડ એટલે ઇનામ, બરાબર. કે કોઈ કામ કરવાનો શ્રેષ્ઠ ઉત્તમ સમય કયો, કયા લોકો છે મારા માટે જરૂરી છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કયું કામ સૌથી અગત્યનું છે. જે આ ત્રણ પ્રશ્નોના જવાબો આપશે એને હું એક મોટો રિવોર્ડ, એક મોટું ઇનામ આપીશ. એવું એમણે એમના રાજ્યમાં પ્રોક્લેમ કર્યું, જાહેર કર્યું. And learned men came to the king. સ્કોલર, જ્ઞાની, બરાબર, લર્નેડ લોકો રાજા પાસે આવ્યા આ જવાબો લઈને. બટ દે ઓલ આન્સર્ડ હિઝ ક્વેશ્ચન્સ ડિફરન્ટલી. પણ એ બધા લર્નેડ લોકોએ, વિદ્વાનોએ એમના પ્રશ્નોના જુદા જુદા જવાબો આપ્યા. ઇન રિપ્લાય ટુ ધ ફર્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ પ્રશ્નના જવાબમાં, some said that to know the right time for every action one must draw up in advance. એક જવાબ એવો મળ્યો કે કોઈ પણ કામ માટેનો શ્રેષ્ઠ સમય જાણવો હોય તો જે તે વ્યક્તિએ એડવાન્સમાં અગાઉથી જ ડ્રો અપ કરવું જોઈએ, બધું પ્લાનિંગ કરવું જોઈએ, ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. અ ટેબલ ઓફ ડેઝ, મંથ્સ એન્ડ યર્સ, એવું એક કોષ્ટક બનાવે કે જેમાં દિવસનું આયોજન હોય, મહિનાઓનું આયોજન હોય, વર્ષોનું આયોજન હોય. એન્ડ મસ્ટ લીવ સ્ટ્રિક્ટલી એકોર્ડિંગ ટુ ઇટ. અને એ ટાઈમ ટેબલ પ્રમાણે સ્ટ્રિક્ટલી, બરાબર, કડકાઈથી, ચુસ્ત રીતે એને વળગી રહેવું પડે અને એવી રીતે જીવવું પડે. ઓનલી thus, ત્યાર પછી જ, they said, could everything be done at its proper time. ત્યાર પછી જ યોગ્ય કામ યોગ્ય સમયે કરી શકાય, તો જ કરી શકાય. અધર્સ ડિક્લેર્ડ દેટ, બીજા કેટલાક લોકોએ આ પ્રશ્નના જવાબમાં એવું જાહેર કર્યું that it was impossible to decide beforehand the right time for every action. એમણે તો એમ જ કહી દીધું કે કોઈ કામ માટેનો શ્રેષ્ઠ સમય અગાઉથી જ કહી દેવો, નક્કી કરવો એ અશક્ય છે, ઇમ્પોસિબલ છે. શબ્દ આપ્યો છે બિફોર હેન્ડ, એટલે અગાઉથી જ, પહેલેથી જ. બટ દેટ નોટ લેટિંગ વન સેલ્ફ બી એબ્ઝોર્બ્ડ ઇન આઇડલ પાસ ટાઈમ. પણ હા, કોઈ વ્યક્તિએ સાવ નવરાશનો સમય ન કાઢવો જોઈએ, સાવ નવરા ન રહેવું જોઈએ, નવરાશમાં ખોવાઈ ન જવું જોઈએ. શબ્દ આપ્યો છે એબ્ઝોર્બ્ડ, એટલે ખોવાઈ જવું, લીન થઈ જવું. One should always attend to do all that was going on and then to do what was most needful.
આસપાસ જે કોઈ ક્રિયાઓ, જે કોઈ એક્શન્સ, જે કોઈ કામ ચાલુ હોય એને એટેન્ડ કરવા જોઈએ, એમાં હાજર રહેવું જોઈએ, એ કામ કરવા જોઈએ અને પછી નક્કી કરવું જોઈએ કે કયું કામ નીડફુલ છે, જરૂરી છે, એ કામ એમણે કરવું જોઈએ. અધર્સ અગેન સેઇડ, બીજા કેટલાક લોકોએ ફરીથી એવું કહ્યું that however attentive the king might be to what was going on, it was impossible for one man to decide correctly the right time for every action. કે રાજા એમની આસપાસ થતા દરેક કામોમાં ભલે ગમે તેટલી હાજરી આપે, ગમે તેટલા અટેન્ટિવ બને, બરાબર, પણ એમના માટે ક્રિયા કરવાનો કરેક્ટ ટાઈમ, કામ કરવાનો કરેક્ટ સમય છે એ નક્કી કરવો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે, લગભગ અશક્ય છે. બટ દેટ હી શુડ હેવ અ કાઉન્સિલ ઓફ વાઇઝ મેન, પણ હા, એ સમજદાર માણસોની એક કમિટી, એક કાઉન્સિલ, એક જૂથ, એક સમિતિ બનાવી શકે. હુ વુડ હેલ્પ હિમ ટુ ફિક્સ ધ પ્રોપર ટાઈમ ફોર એવરીથિંગ, કે જે વ્યક્તિઓ, જે કાઉન્સિલ છે, જે સમજદાર વ્યક્તિઓનું જૂથ છે, સમિતિ છે, એ રાજાને દરેક ક્રિયા માટેનો યોગ્ય સમય સૂચિત કરે, એમને કાઉન્સિલ કરે, એમને એડવાઇઝ કરે, એમને સલાહ આપે. બટ દેન અગેન others said there were some things which could not wait to be laid before council. તો કેટલાકે વળી એવી દલીલ કરી કે રાજાને લગતી કે રાજ્યને લગતી દરેક બાબતો છે એ કાઉન્સિલની સામે રાખીએ, એમાં ચર્ચા કરે, પછી એમનો નિર્ણય લે, ત્યાં સુધી રાહ ન જોઈ શકાય એવી હોય, વેઇટ કરી શકાય એવી ન હોય, ઇન્સ્ટન્ટ હોય. બટ અબાઉટ વિચ વન હેડ એટ વન્સ ટુ ડિસાઇડ વેધર ટુ અન્ડરટેક ધેમ ઓર નોટ. હવે એવી ક્રિયાઓ કે જેમાં એટ વન્સ, ઇમિડિયેટલી, તાત્કાલિક નિર્ણય લેવાનો હોય કે આ કામ અન્ડરટેક કરવું કે નહીં, એવી બાબતોમાં આ કાઉન્સિલ ઓફ વાઇઝમેન છે એ નકામી જશે, એમાં એ નહીં ચાલે, કારણ કે એમાં ઇન્સ્ટન્ટ નિર્ણય લેવાનો હોય છે. ત્યારે શું કરવાનું? બટ ઇન ઓર્ડર ટુ ડિસાઇડ દેટ વન મસ્ટ નો બિફોર હેન્ડ વોટ વોઝ ગોઈંગ ટુ હેપન. ક્રિયા કરવાનો શ્રેષ્ઠ સમય જાણવો હોય તો પહેલેથી જ ખબર હોવી જોઈએ કે આગળ શું થવાનું છે, બરાબર. ઇટ ઇઝ ઓનલી મેજિશિયન્સ હુ નો દેટ. અને આગળ શું થવાનું છે, ભવિષ્યમાં શું થવાનું છે, એની ખબર તો માત્ર ને માત્ર મેજિશિયન્સને જ હોય છે, જાદુગરને જ હોય છે. એન્ડ ધેરફોર ઇન ઓર્ડર ટુ નો ધ રાઇટ ટાઈમ ફોર એવરી એક્શન વન મસ્ટ કન્સલ્ટ મેજિશિયન્સ. અને એટલા માટે કોઈ પણ ક્રિયાનો શ્રેષ્ઠ સમય પસંદ કરવો હોય તો ફરજિયાત કોઈ મેજિશિયનની મુલાકાત લેવી પડે, એમની પાસે જવું પડે, એમને કન્સલ્ટ કરવા પડે, એટલે મુલાકાત લેવી, એમની પાસે જવું, જાદુગર પાસે. ઇક્વલી વેરિયસ વેર ધ આન્સર્સ ટુ ધ સેકન્ડ ક્વેશ્ચન્સ. પ્રથમ પ્રશ્નની જેમ જ બીજા પ્રશ્નના જવાબો પણ જુદા જુદા હતા, ભિન્ન ભિન્ન હતા, અલગ હતા, વેરિયસ હતા. સમ સાઇડ, કેટલાકે કહ્યું ધ પીપલ ધ કિંગ મોસ્ટ નીડેડ વેર ઇઝ કાઉન્સિલર્સ. કેટલાકે કહ્યું સૌથી અગત્યના વ્યક્તિઓ રાજા માટે એમના કાઉન્સિલર્સ છે, એમના દરબારીઓ છે, એમના સલાહકારો છે. અધર્સ, બીજા કેટલાક કીધું ધ પ્રિસ્ટ, નાના પાદરીઓ, ધર્મગુરુઓ છે, એ સૌથી અગત્યના છે રાજા માટે. અધર્સ ધ ડૉક્ટર્સ, બીજા કેટલાકે કહ્યું ના, પાદરીઓ નથી, સલાહકારો પણ નથી, પણ ડૉક્ટર્સ અગત્યના છે રાજા માટે. While some said the warriors were the most necessary people. તો બીજા કેટલાકે કીધું કે રાજ્યના જે યોદ્ધાઓ છે, એ રાજ્યના જે સૈનિકો છે, વોરિયર્સ એટલે યોદ્ધાઓ, એ સૌથી અગત્યના લોકો છે રાજા માટે. તો આ બીજા પ્રશ્નના પણ જુદા જુદા જવાબો મળ્યા. ટુ ધ થર્ડ ક્વેશ્ચન, ત્રીજા પ્રશ્નના જવાબમાં એઝ ટુ વોટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓક્યુપેશન, કે કયું કામ સૌથી ઉત્તમ છે, બરાબર. ઓક્યુપેશન એટલે કામ. સમ રિપ્લાઇડ ધેટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ વર્લ્ડ વોઝ સાયન્સ. કેટલાકે કહ્યું કે આ દુનિયામાં સૌથી અગત્યનું કામ છે વિજ્ઞાન છે, સાયન્સ છે. અધર સાઇડ ઇટ વોઝ સ્કિલ ઇન વોરફેર. બીજાએ કહ્યું યુદ્ધ
કૌશલ્ય, યુદ્ધ લડવાની જે કળા છે એ સૌથી અગત્યનું કામ છે. એન્ડ અધર્સ અગેન દેટ ઇટ વોઝ રિલિજિયસ વર્કશિપ. તો બીજા કેટલાકે ફરીથી કહ્યું કે ધાર્મિક કામ કરવા સૌથી અગત્યના છે. બરાબર, રિલિજિયસ એટલે ધાર્મિક, વર્શિપ એટલે પૂજાપાઠ. બરાબર, એ ધાર્મિક પૂજાપાઠ કરવો, ભગવાનની પૂજા અર્ચના કરવી, એ કામ સૌથી અગત્યનું છે. ઓલ ધ આન્સર્સ બીંગ ડિફરન્ટ, બધા જવાબો જુદા જુદા હતા એટલે ધ કિંગ એગ્રીડ વિથ નન ઓફ ધેમ, રાજા એમાંના એક પણ સાથે સહમત થયા નહીં. એન્ડ ગેવ ધ રિવોર્ડ ટુ નન, અને કોઈને ઇનામ પણ આપ્યું નહીં. બટ સ્ટીલ વિશિંગ ટુ ફાઇન્ડ ધ રાઇટ આન્સર્સ ટુ હિઝ ક્વેશ્ચન્સ, પણ હજુ એમને એમના સવાલોના જવાબો મેળવવાની ઈચ્છા હતી. He decided to consult a hermit widely renowned for his wisdom. એમણે નક્કી કર્યું કે એમના રાજ્યમાં એક હર્મિટ, એક સાધુ, એક સંત ખૂબ પ્રખ્યાત છે, પ્રચલિત છે, રિનાઉન્ડ છે. બરાબર, એમની સમજદારી માટે, એમની બુદ્ધિ માટે એમની પાસે જવાનું, એમને કન્સલ્ટ કરવાનું, એમને મળી અને એમના જવાબો મેળવવાનું એમણે નક્કી કર્યું.